દાદાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ, નિઃશબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંન્યાસથી. આખી આ અમેરિકા આવ્યા છે એ ઉંમરે આમ તકલીફ તો પડે ને. એમાં પાછું છેલ્લા વર્ષો તો આવ્યા, કેવી તબિયત હતી? હા, તમે તો કરવું ને. તબિયત કેવી હતી? બેસા એવું હતું? ફ્લાઇટમાં પાછું આવ્યું હતું ઇકોનોમિક ક્લાસમાં. હું આ તમને કહેવા માંગુ છું કે ફ્લાઇટમાં બેસે જવાય એવું નતું. મોહનભાઈ એ દાદા ઇકોનોમિક ક્લાસમાં અહીંથી ત્યાં સુધી ગયા હતા. તમે વિચારો કે પોતાની જાતનું ક્યારે વિચાર્યું નથી. આવો પુરુષ મળે ક્યાં? જુઓ, દર્શન કરવાના હોય ભેગા તમે ક્યાં વાત છે? પોતે પછી તો શું હોય, હું જ્ઞાની છું તો મારું આ ધ્યાન રાખો, આમ કરો તેમ કરો, કશું જ નહીં. હવે બધા મહાત્મા પ્રતિદાન રોકી જાઓ, સારું થાય પછી જજો કે ના આવે કે અમારે આ જવું પડે. ભાઈ બહુ લાંબુ થાય કે મહાત્મા વિચાર કે ઇન્ડિયાના મહાત્માને શું થાય, આમાં થોડું ખેંચાઈ ગયું. તબિયત થોડું લાંબુ રહ્યા હતા, પણ શું હવે શું છે, પોતાની તબિયત નથી જોતા. આ ઇન્ડિયાના મહાત્માના આટલા 6 મહિનાથી દર્શન નથી થયા ને. તો આ જે વસ્તુ છે ને, પોતાની જાતનું જોતા એ સામાનું જુએ છે. આ ભાગ આ કર્મ ના, પોતાનો કોઈ જાતનો ઘાટ નહીં, પોતાનો કમ્ફર્ટ ઝોન કે પોતાની અનુકૂળતા એ કશું જ નહીં. કેમ કે સામો પામે, અને જે પામેલો છે એ સ્થિર થાય, મજબૂત થાય. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો, લાગો નહીં અવતારશે.